એનું જો એક ભગવાનના ભક્તનું રૂટીન કેવું હોય એ શીખવા જેવું છે. આ શિવલાલ શેઠ પોતે દરરોજ સવારે 4 વાગે ઉઠી જાય, નાહી ધોઈ અને વ્યવસ્થિત રીતે શાંતિથી નિરાંતે પૂજા પાઠ કરે, પછી મંદિરે જાય, દેવ દર્શન કરે, કથા વાર્તાનો લાભ લે, સંતો હોય તો સંત સમાગમ કરે અને પછી ત્યાંથી સીધા દુકાને જાય. દુકાને જે કંઈ વ્યવહાર સંબંધી કામ છે એ કરે. બપોરે પાછા ઘરે આવે, માનસી પૂજા કરી અને ભોજન કરી અને ભગવાનના ભજન સ્મરણની સાથે થોડીક વાર આરામ કરે. પછી પાછા 3:30 4 વાગે ઉઠી સીધા મંદિરે જાય, દર્શન કરી અને પછી ત્યાંથી દુકાને જાય, જે કંઈ જરૂરી કામ છે એ કરે. ને સાયંકાળ થાય એટલે કે સંધ્યા આરતીનો વખત થાય એટલે પહેલાં સીધા દુકાનેથી ક્યાં જાય? મંદિરે જાય. ત્યાં કને આરતી, ધૂન, કીર્તન, કથા, વાર્તા, નિયમ, ચેષ્ટા બધું એ શાંતિથી કરે અને રાત્રે 9 વાગે એટલે ઘરે આવે. સાંજે ભોજન કરી પાછા માળા ભજન ધ્યાનમાં લાગી જાય અને પછી નિરાંતે આરામ કરે. આવી રીતે એનો ક્રમ હતો. કેવો લાગ્યો તમને? આમ જીવા જેવો ખરો કે આમાં હું ઉઠવું, નાવું, ધોવું, પૂજા પાઠ ને ખાવું, દુકાન ને આમાં શું વરે? હે, ન કાંઈ મજા ન કાંઈ મોજ. એમ લાગ્યું કે ના સુખી? સારું લાગ્યું? કેવું લાગ્યું તમને? હે, હા લે, હે કેમ લાગે? હા લે એમ, હે એવું હાલે લ્યો. ભાઈ આપણે ભગવાનના ભગત છીએ. જે ભગવાનના ભગત શિવલાલ શેઠ છે એ જ ભગવાન સ્વામિનારાયણના આપણે પણ ભગત છીએ. આપણું પણ આવું રૂટીન હોવું જોઈએ. એમ આપણું તો ઠેકાણું જ ન હોય. જો મોજ શોખ કરવા મળે તો દુકાન મૂકીને હાલે જાય તો સત્સંગ ના મૂકે. હે, હા, કે હાલો ફરવા, કે હાલો અહીંયા ક્રિકેટ થઈ ગ્રાઉન્ડમાં જોવા, તો બધું દુકાન ધંધા મૂકીને વયા જાય તો સત્સંગ મૂકતો શું વાર લાગે એને? પણ ભગવાનના ભગતને એવું હાલે નહીં. એનું રૂટીન હોય. તમે લૌકિક વ્યવહાર કરો, તમે જ્યાં જરૂરી છે ત્યાં જાઓ આવો બધું કરો, પણ આપણું રૂટીન હોવું જોઈએ કે આટલું તો મારે કરવું ને એટલું થવું જ જોઈએ. આપણે ખાલી જે વ્યર્થ ફોગટનો સમય બચાવીએ ને, જે વાપરી છીએ એટલો સમય ખાલી બચાવી લઈ તોય આપણે કેટલો સત્સંગ ભજન બધું કરી શકીએ. એટલે એ સમયને બચાવો ને કરવું. તો આવી રીતે એનો ક્રમ હતો. એમાં એક દિવસ એ જમવા માટે બપોરે બેઠા. બપોરે જમવા માટે બેઠા તો એમના જે સાડી રોકાણ હતા ને 4 મહિનાથી હતા, એ રસોઈ ને પીરસવાનું બધું કામકાજ સંભાળતા હતા. એમાં એ પીરસવા માટે આવ્યા ને એમાં અચાનક એમનાથી કંઈક આમ દાળ નાખતા થોડીક વધારે પડી ગઈ. એટલે શિવલાલ શેઠથી જરીક ઊંચું જોવાઈ ગયું. આમ જરીક ઊંચું જોયું એટલે આ તો સાડી ઓળખી ગયા. એટલે પૂછ્યું, તમે ક્યારે આવ્યા? શું પૂછ્યું? તમે ક્યારે આવ્યા? કેટલા મહિના થયા? 4 મહિના થયા. રોજ એને પીરસીને જમાડે છે, એના ઘરમાં જ રહે છે. 4 મહિના થયા તો શિવલાલ શેઠે પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? એટલે હાડીને તો માઠું લાગે ન લાગે, 4 મહિનાથી અહીંયા પડી હું હવે પૂછે રહ્યા. એટલે એને તો જરો શંકો થયો. એટલે હાલ્યા ગયા ઘરમાં. ને ઘરમાં જઈને એની બેનને એટલે શિવલાલના ઘરનાને કીધું, બીજા હતા એને કીધું. એ કે મને પૂછ્યા કરી કે તમે ક્યારે આવ્યા? એ કે એમ તને ખબર નથી હું 4 મહિનાથી અહીંયા છું. એટલે બીજાએ સમજાવ્યું એ કે તમને પણ ખબર હશે ને એનો સ્વભાવ કેવો છે. હે, એ ક્યારેય કોઈનામાં કાંઈ પડતા નથી ને માથાકૂટ કરતા નથી. એનો સ્વભાવ અંતર્મુખી છે. એ એકાગ્ર દ્રષ્ટિવાળા, એકાગ્ર મનવાળા છે. એની સ્થિતિની અંદર એ રહે છે. અખંડ ભજન સ્મૃતિ કરે, નીચી દ્રષ્ટિ રાખીને કરે છે. એટલે તમે રોકાયા એનો એને ખ્યાલ નથી. માટે તમે રાજી રહ્યો, માઠું ન લગાડો. એની એવી સ્થિતિ છે. એટલે એની સાડીને થયો ના બરોબર, સાચી વાત. એણે કોઈ દી સામે જોયું જ નથી તો કેમ ખબર પડે? એટલે ના લાગ્યો. પણ કહેવાનો મતલબ તમે કલ્પના કરો, 4 મહિનાથી એક ઘરની અંદર રહે છે, છતાંય એને ખબર નથી કે મારી સાડી મારા ઘરમાં હે. અને આપણને તો ગામમાં કોઈક આવ્યું હોય નવું અને આપણને ખબર ના પડે, 2 દી લાગે ખાલી. 2 દી ખબર પડી જાય કોણ નવું આવ્યું, કઈ આવીને કયો ગયો ને શું થયું બધી ખબર પડી જાય ને. આખા ગામની ઉપાધિ આપણે કરી, પણ એને પોતાના ઘરમાં પોતાની સાડી 4 મહિનાથી છે, છતાંય પણ એને ખબર નથી. તો કેટલી દ્રષ્ટિ એકાગ્ર હશે, કેટલી વાણી એની સંયમમાં હશે. હે, આ એકાગ્રતા જો આવે ને તો આપણી અંદર કંઈક સામર્થ્ય, પાવર તો આવે. પણ આપણે તો દ્રષ્ટિ કેવી બધી વિચિત્ર હોય, આમ ચારે બાજુ ડાફરિયા મારતા જોઈએ. આમ હા, ભજન કરીએ, સત્સંગ કરીએ, ધ્યાન કરીએ, માનસી પૂજા કરીએ, એટલી વાર પણ સ્થિર રહી શકતા નથી. તો આમાંથી શીખવાનું
કે આપણે આપણી દ્રષ્ટિને છે ને નિયમમાં રાખી. શિવલાલ શેઠનો કેવો સ્વભાવ હતો કે રસ્તામાં ચાલ્યા જતા હોય તો ધનુષવા દ્રષ્ટિ નીચે રાખે. ધનુષવા એટલે ચારેક હાથ જેટલું ધનુષ હોય ને એટલી દ્રષ્ટિ નીચે રાખે, આટલું જ આગળ જોવે. એનાથી આમે હામે ન જોવે, આમ ન જોવે, આમ ન જોવે, આમ કાંઈ ન જોવે. અને આપણે જો હાલ્યા જતા હોય ને તો બજારની દુકાનનું એકે બોર્ડ છે ને વાંચ્યા વિનાનું આપણે મૂકીએ નહીં. બધા બોર્ડ વાંચતા જઈએ, જેટલા પોસ્ટર લાગ્યા હોય, બોર્ડ લાગેલા હોય, બીજું ત્રીજું જે કાંઈ છે ને બધું આપણી દ્રષ્ટિથી પવિત્ર કરતા જાય ન કરતા જાય. પણ ભગવાનના ભક્ત હોય એની દ્રષ્ટિ હંમેશા નિયમમાં હોય, સ્થિર હોય, કે એ ક્યારેય ફાટી દ્રષ્ટિથી ચાલે નહીં, એકાગ્ર દ્રષ્ટિ હોય.